સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મમાં ટેકેદારની સહી મુદ્દે થયેલા વિવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ ભાજપની ચાલ ગણાવી. ભાજપ હાર ભાળી ગયો હોવાની વાત તેમણે કરી. સુરતમાં અમારો એક પાટીદાર યુવાનની તરફેણમાં માહોલ હતો અને કોંગ્રેસ જીતી જશે એવી પરિસ્થિતિ લાગી તો ત્યાં આગળ પોલીસના જાપ્તા નીચે જે ટેકેદારોએ સહી કરી હતી એ ટેકેદારો પાસેથી એવી એફિડેવિટ કરાવરાવી કે અમે આમાં સમર્થન આપતી સહી નથી કરી. હવે કેમેરાની આંખ નીચે જ્યારે ફોર્મ રજૂ કરવા જાય છે ત્યારે પણ એ લોકો જ છે અને એકાદો માણસ આમ તેમ કરે સમજી શકાય. ચાર વ્યક્તિ એટલે કે 3 મુખ્ય વ્યક્તિના ફોર્મના અને એક ડમીનો, ચારેય વ્યક્તિ પોલીસના જાપ્તા નીચેને આવીને આ કરે છે. આ સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીને કલંકિત કરી છે. સ્પર્ધાથી ડરીને ગેરકાયદેસર રીતે બિન લોકશાહી રીતે કોંગ્રેસ સ્પર્ધામાં ન રહે એવું જે કામ કર્યું છે, જરૂર અમારી લીગલ ટીમ આને જોઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી તો લડશે. તો આ તરફ અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો છે. જેની ઠુમરના સોગંદનામામાં મિલકત અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાનું ભાજપે વાંધો રજૂ કર્યો. કોંગ્રેસના ઉમેદવારના પ્રતિનિધિએ થોડો સમય માંગ્યો છે. કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમર સામે ભાજપ નેતા રવુ ખુમાણે વાંધો રજૂ કર્યો. ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમ અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી, તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. 1 કલાકની દલીલો બાદ પણ સોગંદનામાનું કોકડું યથાવત છે. ત્યારે આવતીકાલે 10 વાગે ફરી ચૂંટણી અધિકારી સુનાવણી કરશે. ભારતીય જનતા પાર્ટી હાર ભાળી ગઈ છે. હાર ભાળી ગયેલી જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી ગયા છે. એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસકી ગઈ છે. જેની બેન આજે મહુવાના પ્રવાસમાં છે. સવારે મેં પોતે મુદત માગી લેખિતમાં કે એમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે, એમને મુદત ન આપી અને આજ પાછી ભારતીય જનતા પાર્ટીએ અમે જવાબ રજૂ કર્યા પછી કે હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત આપી. એટલે કલેક્ટરે 10 વાગ્યા સુધીની મુદત આપી છે. જેનીબેન ઠુમરે જે એના સોગંદનામામાં મિલકત ઓછી બતાવી છે કે જે એના હસબન્ડના નામે એક લોન છે એ નથી બતાવી, થોડીક જમીન છે એ નથી બતાવી, અહીંની અમરેલીની દુકાન છે એ નથી બતાવી. એટલે અમારી લીગલ સેલની ટીમ સાથે અમે વાંધા રજૂ કર્યા હતા અને આ સિવાયની ઘણી જે મિલકત જે છે એ એણે સોગંદનામામાં છુપાવી છે. એના અમે લેખિતમાં કલેક્ટર સાહેબને ઓબ્ઝર્વરને વાંધા રજૂ કર્યા હતા. એટલે આજરોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી સવારે 11 વાગે એની કાર્યવાહી ચાલુ કરવામાં આવી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના મુખ્ય ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના નોમિનેશન વિરુદ્ધ હરીફ ઉમેદવાર તરફથી વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેથી 4 વાગ્યાની મુદત આપવામાં આવી. જેના જવાબ સામે ફાઇનલ દલીલ માટે આવતીકાલ સવારે 10 વાગ્યાની મુદત આપવામાં આવી છે. રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. પરેશ ધાનાણી સામે આચારસંહિતા ભંગ પ્રમાણે તેમજ આઈપીસી મુજબ ફરિયાદ દાખલ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા વાંકાનેરમાં દરગાહની મુલાકાત લેવામાં આવી હતી. દરગાહ ઉપર ફૂલ તેમજ ચાદર ચડાવી હતી. કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર હોવા છતાં ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કર્યો છે. દરગાહમાં દર્શન કરતા સમયે કોંગ્રેસ પક્ષના ચૂંટણી ચિહ્ન પંજાના નિશાનવાળા ખેસ પોતાના ગળામાં ધારણ કરેલો હતો. પરેશ ધાનાણી દ્વારા આચારસંહિતા તેમજ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની જોગવાઈ તેમજ આઈપીસીની જોગવાઈનો ભંગ કરેલ છે, જેથી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો ચૂંટણી ફોર્મ રદ કરવા સુધીના પગલાં લેવા ભાજપે લેખિતમાં રજૂઆત કરી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષો સહિતના 41 ફોર્મ ભરાયા છે. જોકે આજે પાલનપુર કલેક્ટર કચેરી ઉમેદવારોના ફોર્મની ચકાસણી શરૂ કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા, જ્યાં તેમને ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીનો આભાર માનવો જોઈએ કે તેમને 3 વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા, જે એમની માનસિકતા બતાવે છે. 3 વકીલો રાખીને તેમને સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેવા પ્રયાસો કર્યા. તે ભાજપની માનસિકતા છે, જેમને જનાદેશ ગુમાવી દીધો છે. મારા સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા, જેમાં મારી 2007 થી 2024ની મિલકતનું એફિડેવિટ સરખું જ છે.
ક્યાંક મિલકત માટેના આપ્યા, ક્યાંક પગાર માટેના આપ્યા, ક્યાંક અલગ અલગ. એટલે એ માનસિકતા બતાવે છે. જ્યારે 3 વકીલોને હાજર રાખીને સામેના ઉમેદવાર માટે ફોર્મ રદ કરવા માટેના પ્રયત્ન કરવાના ભારતીય જનતા પાર્ટીની માનસિકતા હોય તો એમણે જનાદેશ ગુમાવી દીધો છે. એમને બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર ભરોસો નથી. એટલા માટે કરીને આટલા એમને વહીવટી તંત્રને દબાવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. વાત રહી એફિડેવિટની, તો હું માનું ત્યાં સુધી મારી વ્યક્તિગત રીતે લગભગ 2007થી કરીને 24 સુધી જે કંઈ મારી મિલકત જમીન હોય કે મકાન હોય કે જે હોય તે એ એફિડેવિટ બધા સેમ જ છે. ઇલેક્શન કમિશન એનું કામ કરી જ રહ્યું છે અને એના આધારે જ આજે પણ દરેકના ફોર્મ એમનું પોતાનું ફોર્મ જ્ઞાનીબેનનું મંજૂર થઈ ગયું છે. એમાં કોઈ પ્રશ્ન જ નથી. માત્ર પ્રજાની અંદર એ વાત છે કે જે તમે 2017માં જે મિલકત ધરાવો છો એ 2024માં વેલ્યુએશન ડાઉન કરીને બતાવો છો, એફિડેવિટ ખોટા કરો છો, એ સુધારા બાબતની ચર્ચા કરતા હોય છે. અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ 2024ના અને 2017ના 2022ના એફિડેવિટોની અંદર ભિન્નતા આવતી હોય તો સ્વાભાવિક છે વાત થતી હોય. આગળ વધીએ હવે અમરેલી ચૂંટણીની મોસમમાં નેતાઓને લાગ્યો છે ભક્તિનો રંગ. રાજુલા તાલુકાના કુવાયા ગામમાં ભાગવત સપ્તાહમાં પહોંચ્યા ભાજપના નેતાઓ. કુવાયા ગામના લાખણોત્રા પરિવાર દ્વારા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓએ કથાનું રસપાન કર્યું. ધારાસભ્ય હીરા સોલંકી અહીં સપ્તાહમાં સ્થાનિક લોકો સાથે રાસ રમતા પણ જોવા મળ્યા. ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી રાસ રમ્યા તો ભરત સુતરિયા ભક્તિમાં લીન થતા દેખાયા. ભરત સુતરિયાએ કથાકાર જિગ્નેશ દાદાના આશીર્વાદ પણ લીધા. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટની ચૂંટણી આગામી 22મી એપ્રિલે યોજાવાની છે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી, પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવપક્ષના 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ગૃહસ્થ વિભાગમાં કુલ 25,000 મતદારો, સાધુ વિભાગમાં કુલ 132 મતદારો અને પાર્ષદ વિભાગમાં કુલ 76 મતદારોનો સમાવેશ થયેલો છે. ગૃહસ્થ વિભાગ માટે લક્ષ્મીવાડી ખાતે 30 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા. ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જે ચૂંટણીમાં યોજાવાની છે ચૂંટણીમાં સાધુ, પાર્ષદ, ગૃહસ્થ વિભાગના કુલ 12 ઉમેદવારો છે અને ગૃહસ્થ વિભાગમાં 25,000 જેટલા મતદારો છે. આ ચૂંટણી માટે ગૃહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે. બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે, જેમાં ટોટલ 25,197 ગૃહસ્થ વિભાગના મતદારો છે. વીએનએસજીયુની પરીક્ષામાં તપાસમાં નિમેલી મહિલા સ્કોડ આવી